અમારા સંતરામ બાપુ હયાત નથી પણ એમના જે બનાવેલા ભજનો છે એનું પુસ્તક છે, એટલે એ ભજન એક હું પહેલાં બોલું છું અને પછી મારા બનાવેલા ભજનો છે એમાંથી એક ભજન કે બે ભજન ગાઈશું ને થોડીક સત્સંગ વિશે વાતો કરશું, બરાબર? તો ભૂલચૂક થાય તો માફ કરજો. ભક્તો આ સતીનારીઓ બધા ગુરુના ગુણ ગાય છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી. એવું આદિકાળથી સંતો ભક્તો વાણી દ્વારા ચોપાઈ દ્વારા બધા આપણને સમજાવે છે. બાકી આપણે ફરમાઈશ તો શું છે, આ ભાઈ જે કોઈ તમે છો તે સારું તમને બધા ભજન ગમતા હોય તમે કહેતા હોય એ ઉત્તમ જ વાત છે, કારણ કે ભજન એટલું બધું શ્રેષ્ઠ છે કે આ ભજન જે છે એ મનને એકદમ એટલા બધા ભાર રૂપી આ જગતમાં ફરતું હોય છે પણ મનને તરત જ ભજનમાં ચિત્ત લગાવી દે છે. મન એટલે શાંત થઈ જાય છે ચિત્ત, એટલે ભજન છે મન છે. પણ મન જ્યારે ભજનમાં કે સત્સંગમાં ચિત્ત લાગે છે ત્યારે અનહદ શાંતિની અનુભૂતિ એનાથી ભજનથી થઈ શકે છે, એટલે ભજનને શ્રેષ્ઠ કીધું છે. અને આ સંતો ભક્તો બધા જે થયા છે એ બધા ભજન દ્વારા જ આપણને સત્સંગ જ્ઞાન બધું આપે છે. અને ગુરુને શ્રેષ્ઠ એટલા માટે કીધા છે કારણ કે આ જીવ કંઈક કઈ ને કઈ બંધાય છે, ગુરુ વચનમાં બંધાય છે, તો એ કઈ ને કઈ આપણી જે રીત રહેણી છે કે કઈ ને કઈ અયોગ્ય જીવન છે તો એ તરફથી આ મન પાછું વળે છે, કારણ કે ગુરુએ વચનમાં બાંધ્યો છે તારે ખોટું બોલાય નહીં, ખોટું કોઈનું લેવાય નહીં, કોઈને દુઃખ થાય એવું વર્તન કરાય નહીં, કોઈને પીડા અપાય નહીં. તો એ મન ત્યાંથી અને તારે ભજનમાં ધ્યાન દેવું જોઈએ, સેવામાં ધ્યાન દેવું જોઈએ, નામ સ્મરણ કંઈ ને કંઈ કરવું જોઈએ, કારણ કે હવે પછી તું જે હતો એ નથી, હવે તું ભક્તિને માર્ગે ચાલે છે એટલે એ જીવ પાછો વળી જાય છે. અને આપણે એ સારી રાહ ઉપર જઈએ તો એનો આપણને શાંતિનો અનુભવ થાય છે. જેથી ગુરુ શ્રેષ્ઠ કીધા છે. અમારા ગુરુ મહારાજ સંતરામ બાપુનું ભજન પહેલા હું બોલું છું. વીરા સાચા રે સંતોના ઘરની વાત એ શાંતિથી સાંભળીએ.
સાચા રે સંતોના ઘરની વાત શાંતિથી સાંભળીએ એવા થઈને રહીએ એના દાસ એ સંતોની શાન કળીએ શાન એટલે કઈ શબ્દો ધ્યાનમાં રાખી અને જીવીએ માનને બડાઈ અને મોટાય ઈ વાતુથી દૂર રહીએ મળી જાય કોઈ બુદ્ધિ ના ધીર એ નમવાય જઈએ સાચા રે સંતોના ઘરની વાત એ શાંતિથી સાંભળીએ રાખીને થીર હે ગુરુના વચને ચાલો રે ભજન ચાલુ છે પછી અમને જવાબ આપજો ભાઈ મનને મારીને ઉદાસ એ તો અમરાપુરમાં મારો આ મનને મારવાની વાત કરે છે બાપુ હે વીરા મારા સાચા 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 રે સંતોના ઘરની વાત આ મૂળ વાત આપણને એક સીધી સરળ કહી દે છે બાપુ સાચા સંતોના ઘરની વાત તો સંત કોને કહેવાય જે શાંતિ પમાડે જેને સંત કીધા છે કોઈ પણ માણસ નક્કી કરી લે મારે આજથી ખોટું બોલવું નથી અને એક વર્ષની અંદર એ માણસને એમ થઈ જાય કે નહીં હું કોણ છું એક જ વર્ષ મસ્કરીમાં ખોટું નહીં બોલવાનું કોઈ ખોટું ન બોલે એટલે એ સંત જ થઈ ગયા અને એને ખ્યાલ આવી જાય અને એને અનહદ આનંદના ઉભરાવો શરૂ થઈ જાય પણ કઈ ને કઈ આપણી જે બાબતો છે ખોટું જ બોલી જવાય છે ખોટું એટલે કે સાચા સંતોના ઘરની વાત આ મેન પાયો છે ગમે એટલા આપણે મહામંત્રની વાતો કરતા ગમે એટલા સમરસ મંત્રો આપી દીધા હોય પણ જે મેન મંત્ર છે ને એ જ આ મોટી વાત છે અને એના પુરાવા છે બધા કોઈ મંત્રથી કંઈ કશું બની જતું નથી છતાંય મંત્રને માધ્યમ રાખ્યું છે કે જેથી કરી વિશ્વાસ શ્રદ્ધાને કેન્દ્રમાં રાખી અને મંત્રથી આચરણ કરવામાં આવે તો બાકી આપણું મન જ અશુદ્ધ છે મન જીવન પણ અપવિત્ર છે તો મંત્ર પણ શું કરશે પણ આ પહેલો જે આ વાત કરે છે બાપુ સાચા એક જ વર્ષ આમાં બીજું કંઈ જોવાની જરૂર નથી એને આ મનુષ્ય શરીર મળ્યું એટલો બધો આનંદનો અનુભવ કરી શકે કે એક વર્ષ નક્કી કરી લે કે આજથી મારે ખોટું નથી બોલવું પછી જુઓ એના ઘરમાં એના પરિવારમાં સમાજમાં જ્યાં જાય ને કીર્તિ ને જશ જ્યાં જાય ને માન સન્માન મોટાઈ એટલા સંતો આવું કહે છે આપણને પણ આપણે કઈ ને કઈ ભજનો સાંભળીએ વાંચા કરીએ પણ કઈ ને કઈ આપણે એ માયલું જીવીએ નહીં તો એનો આપણને લાભ થતો નથી
હે વીરા મારા તન મન ધન અને પ્રેમ હે પ્રેમે સંતની સેવા કરીએ તન મન ધન હે વીરા મારા તન મન ધન અને પ્રેમે હે સંતોની સેવા કરીએ પછી રાખીએ નહીં એમાં વહેમ એ તો ભવ સાગર કરીએ એ વીરા મારા સાચા 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 એ સંતોના ઘરની વાત એ શાંતિ થઈ રે સાંભળીએ એના પછી થઈને રહીએ દાસ એ સંતોની શાનને કળીએ વીરા મારા પૂજીએ ગુરુજી ના જન પાવ સત્સંગમાં સદા રહેવું ગુરુ કર્યા પછી કે છે સત્સંગમાં સદાય રહેવું કારણ કે આપણે રોજ નાવી નહીં ને તો મેલા થઈ જાય કઈ ને કઈ નાવું પડે કપડા ધોવા પડે છે એમાં મન છે ઘણા જન્મોનું એટલું બધું મેલું છે તો આપણે કેમ શરીર છે કપડા છે આપણે ધોઈ છીએ નાહી છીએ તો ચોખ્ખાઈ રહેશે પછી આપણને એની મજા આવે નાહ્યા વગર એમ સત્સંગમાં સદાય રહેવું કે છે વીરા મારા પૂજીને સદગુરુના પાવ સત્સંગમાં સદાય રહેવું સંતરામ કહે હાચી વાત તો થવાય ભગત એવું વીરા મારા સાચા સંતોના ઘરની વાત શાંતિથી ને સાંભળીએ એવા થઈને રહીએ એમના દાસ એ સંતોની શાન ગળીએ